હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240 મિત્રો અમદાવાદ આવીએ એટલે ગુજરાતી થાળીનો સ્વાદ ના ખાઈએ તેવું તો બને જ નહીં. તો આજે પણ અમે અમદાવાદ આવ્યા હતા અને એક નવી જ ગુજરાતી થાળીનો સ્વાદ માણવા આવ્યા. ઓમ તો આ રેસ્ટોરન્ટ ઘણી જૂની છે, નામ છે અતિથિ અને બોડકદેવ વિસ્તારમાં આવેલી છે, જેજીસ બંગલોની પાસે. અને આપ પાછળ જોઈ શકો તે પ્રકારનું છે. તો આજે આપણે અહીં જશું અને ગુજરાતી થાળીનો સ્વાદ માણશું. તો ચલો જઈએ અને તમને જણાવશું કેવો સ્વાદ છે. આ જગ્યાના એક્ઝેક્ટ લોકેશનની વાત કરીએ તો કાવ્યા ટ્રેડર્સ, મોહિની, ઝાંઝરવાડી રોડ, શ્રદ્ધા પેટ્રોલ પંપની બિલકુલ સામે બોડકદેવ અમદાવાદમાં આવેલું છે. અને અમદાવાદમાં ખૂબ જ ફેમસ એવી આ ગુજરાતી થાળી છે, જેના ગૂગલ મેપ ઉપર 4.3 સ્ટાર છે અને લગભગ 8,000થી વધારે રિવ્યૂ છે. અહીં આપ ગુજરાતી થાળીનો સ્વાદ બપોરે અને સાંજના સમયે બંને ટાઈમ માણી શકો છો. સવારે 11થી 3 અને સાંજે 7થી રાતના 10 વચ્ચે અહીં ગુજરાતી થાળી મળે છે. બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ કરવામાં આવી છે અને આપ બહારના ટ્રાફિકનો અને આજુબાજુનો ખૂબ જ સુંદર નજારો જોતા લંચ અને ડિનરની મજા માણી શકો છો. અમે અમદાવાદમાં ઘણી બધી ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો છે, પરંતુ આમનો ડાઇનિંગ હોલ બીજા અન્ય ડાઇનિંગ હોલ કરતાં ખૂબ જ વિશાળ અને ખૂબ જ સ્પેશિયસ છે. ગુજરાતી થાળીમાં સૌપ્રથમ સલાડ આપવામાં આવી રહ્યું છે. સલાડમાં ટમેટા, કાકડી વગેરેનું મિક્સ સલાડ છે. સાથે આ સરસ મજાની નાળિયેરની ચટણી આપવામાં આવી છે અને કચોરી આપવામાં આવી છે. આ ઉપરાંત દાળ આપવામાં આવી છે. આજના મેનુમાં સ્વીટમાં દૂધીનો હલવો આપવામાં આવ્યો છે. હલવો દૂધીનો હોય કે ગાજરનો, મને ખૂબ જ પસંદ આવતો હોય છે. સેકન્ડ સ્વીટ તરીકે સરસ મજાનું શ્રીખંડ આપવામાં આવ્યું છે, જે દેખાવમાં પણ ખૂબ જ સરસ છે. ત્યારબાદ છાશ આપવામાં આવે છે અને આ સરસ મજાના નાના ઢોસા આપવામાં આવ્યા છે, જે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને ગુજરાતી અને સાઉથ ઇન્ડિયન થાળીનો મિક્સચર જેવું હોય તેવું લાગી રહ્યું છે. આજની ગુજરાતી થાળીમાં 4 શાક આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ શાક તરીકે ચણા મસાલાનું શાક આપવામાં આવ્યું છે. બીજા શાક તરીકે કોમન શાક આમ તો રસાવાળા બટાકા હોય, પરંતુ આજે રવૈયા અને બટાકાનું શાક આપવામાં આવ્યું છે. ત્રીજા શાક તરીકે પનીરનું શાક છે. આમ મોટાભાગની ગુજરાતી થાળીમાં હવે થોડો પંજાબી અને થોડો સાઉથ ઇન્ડિયન ટચ પણ આપવામાં આવે છે. અને ગ્રીન વેજીટેબલ તરીકે ભીંડાનું શાક આપવામાં આવ્યું છે. ત્યારબાદ પાપડ, ફુલકા રોટી અને પૂરી આપવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતી થાળી પીરસાઈ ગઈ છે, તો આપણે એક એક વસ્તુનો સ્વાદ માણીએ કેવો છે. રોટલી ખૂબ જ સરસ ફુલકા રોટી આપવામાં આવી છે. અને શરૂઆત કરીએ કઠોળના શાકથી, તો કઠોળમાં ચણા મસાલાનું શાક આપવામાં આવ્યું છે, ખૂબ જ સરસ છે.
મોટાભાગના ગુજરાતી ડાઇનિંગ હોલમાં એક કઠોળ, એક ગ્રીન વેજીટેબલ, રસાવાળા બટાકા અને પનીર આ શાકની કોમન પેટર્ન છે. સેકન્ડ શાક તરીકે જે રવૈયા બટાકાનું શાક આપવામાં આવ્યું છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. અને હવે થોડું સ્વીટ લેવું પડશે એટલે સ્વીટમાં આ દૂધીનો હલવો આપવામાં આવ્યો છે. ખૂબ જ સરસ અને ખરેખર મજા પડી ગઈ. શ્રીખંડ પણ ખૂબ જ સરસ અને ટેસ્ટી છે. ખૂબ જ મજા આવી ગઈ. ત્રીજા શાક તરીકે પનીરનું શાક આપવામાં આવ્યું છે. તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે. ઘણા બધા ડાઇનિંગ હોલમાં આપણે જતા હોઈએ તો ખૂબ જ સ્પાઇસીનેસ ભરેલું હોય છે, પરંતુ અહીં ખૂબ જ સરસ લાઇટ શાક છે, બહુ સ્પાઇસી નથી એટલે મજા આવી. ભીંડાનો ટેસ્ટ નોર્મલ હતો. ખૂબ જ સરસ અને કંઈક ઇનોવેટિવ વાનગી લાગી તો આ ઢોસા લાગ્યા કે જે સરસ મજાના નાની સાઇઝના રવા ઢોસા છે અને જેવા દેખાય છે તેનાથી ખૂબ જ વધારે ટેસ્ટી છે અને ખૂબ જ મજા આવી. ફરસાણમાં સેકન્ડ ફરસાણ તરીકે આ કચોરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ છે. આમ બંને ફરસાણ અને બંને સ્વીટ ખૂબ જ ટેસ્ટી છે. મજા આવી ગઈ. દાળનો ટેસ્ટ કરી જોઈએ. દાળ નોર્મલ ટેસ્ટ છે. મને તો થાળી બહુ જ મસ્ત લાગી. મજા આવી? આવી. મજા આવી? હા, મને સૌથી વધુ આ કચોરી અને ઢોસો. થાળીનો સ્વાદ ખૂબ જ સરસ હતો. મજા આવી ગઈ. હવે દાળ ભાત આવી ગયા છે તો દાળ ભાતનો પણ ટેસ્ટ માણી જોઈએ. અને આજુબાજુ જોઈ શકો ધીમે ધીમે ડાઇનિંગ હોલ ભરાવા માંડ્યો છે. અમે હંમેશા કોઈ પણ ડાઇનિંગ હોલમાં જઈએ તો વહેલા જ જતા હોઈએ, કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે જમવામાં પહેલાં, ફોટામાં વચ્ચે અને ઝઘડામાં છેલ્લા રહેવું. અહીં પુખ્ત વયની વ્યક્તિ માટે ગુજરાતી થાળીનો રેટ 380 રૂપિયા અને બાળકોના 280 રૂપિયા છે અને દરેક આઈટમ અનલિમિટેડ રહેશે. એક ખૂબ જ સારી અને મજા આવી જાય તેવી ગુજરાતી થાળી હતી અને લગભગ દરેક વસ્તુ મજા આવી ગઈ તેવી હતી. તો મિત્રો આજે અમે આ અતિથિમાં ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો. ખૂબ જ મજા આવી. ખાસ તો તેમનો ઢોસો ખૂબ જ સરસ લાગ્યો ફરસાણમાં. આ સિવાય રોટલી અને શાક પણ ખૂબ જ સરસ હતા. માહી કેવું લાગ્યું? મને તો બહુ મજા આવી. તો અહીં અમદાવાદ આવો અને આ વિસ્તારમાં આવો તો અતિથિ એક ગુજરાતી થાળીનો સારો ઓપ્શન છે અને આપને જરૂર મજા આવશે. અને આજનો વિડીયો આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. મજા આવી ગઈ? હા, મજા આવી ગઈ.